આજરોજ છોટાઉદેપુર દરબાર હોલ ખાતે પીએમ કિસાન સન્માન નિધિ ઉત્સવ દિવસનો આજરોજ કાર્યક્રમ રચવામાં આવ્યો। આજના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા અને સાથે જ પદાધિકારી અને વહીવટીતંત્ર પણ ઉપસ્થિત રહ્યા। લગભગ આજે છોટાઉદેપુર જિલ્લાની અંદર 1 લાખ કરતાં વધારે ખેડૂતોને 23 કરોડથી પણ વધારેની માતબર રકમ ડીબીટીના માધ્યમથી પીએમ કિસાન નિધિની રકમ સીધી ખેડૂતોના ખાતામાં જ આજે જમા કરવામાં આવેલી છે। સાથે જ અહીંયા આ કાર્યક્રમની અંદર ખેડૂતોને જે લાભ મળે છે એના હુકમપત્ર પણ આપવામાં આવેલા છે અને વિવિધ યોજનાઓની કીટ પણ અહીં આપવામાં આવેલી છે। ખેડૂતોની અંદર ખૂબ આનંદ અને ઉત્સાહ જોવા મળેલો ત્યારે આજે ઘણા જ અહીં લાભાર્થીઓ ઉપસ્થિત છે જેઓ અને સરકારશ્રી તરફથી મળતા વિવિધ લાભો આ તબક્કે આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ। માનનીય કલેક્ટર મેડમ શ્રી એમનું પણ આપણે આ તબક્કે હાર્દિક સ્વાગત કરીએ છીએ। સાથે સાથે ઉમેશભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીનું પણ જોડાવાના છે। ત્યારે આજના આ કાર્યક્રમમાં હવે હું માનનીય ધારાસભ્ય શ્રી ઉત્સવનો દિવસ આપણે બધા સૌ જાણીએ છીએ એટલે એક વર્ષમાં 3 હપ્તા અને 1/2/2019 થી આ કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત થઈ છે। જેઓ ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ મેળવી રહ્યા છે। ખૂબ ધન્યવાદ। જેઓ હુકમ પ્રાપ્ત કર્યા છે જોરદાર તાળીઓ ખૂબ ધન્યવાદ ઉમેશભાઈ રાઠવા જેઓને પૂર્વ કલેક્ટર સાહેબ શ્રી છોટાઉદેપુરના હસ્તે જેઓ પૂર્વ મંજૂરી હુકમ પ્રાપ્ત કર્યા છે। ખૂબ તાળીઓ બનાવી દઈએ પ્રાપ્ત કરી રહ્યા છે। ખૂબ ધન્યવાદ કીટ પ્રાપ્ત કરી રહ્યા છે। ખૂબ ધન્યવાદ બાબત ધારાસભ્યશ્રીના હસ્તે જેઓ મંજૂરી હુકમ દેશ અને દુનિયાને બતાવ્યું છે। તેમણે જ્ઞાન એટલે કે ગરીબ अन्नदाता युवा અને નારી શક્તિને વિકસિત ભારતના